નમસ્કાર મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે ચર્ચા કરીશ. પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર આપણે વિવિધ જૈવિક ક્રિયાઓ વિશે ચર્ચા કરી. તેમાં મનુષ્યની અંદર પાચન વિશે આપણે ચર્ચા કરી, પોષણના પ્રકારો જોયા. આજે આપણે મનુષ્યમાં શ્વસન વિશે ચર્ચા કરીશું. ટેક્સ્ટબુકની અંદર એક એક્ટિવિટી આપી છે. સૌપ્રથમ આપણે એના વિશે ચર્ચા કરીશું. પ્રવૃત્તિ 6.4. એક કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી લો. આ ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુને કસનળીમાં પ્રવાહિત કરો. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણે આ રીતે ઉચ્છ્વાસ વાયુ જે છે એને કસનળીમાં પ્રવાહીની અંદર દાખલ કરવાનો છે. નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધિયું થવા માટે કેટલો સમય લાગે. હવે એક સિરિંજ કે પિચકારી દ્વારા બીજી કસનળીમાં ચૂનાનું પાણી તાજું લઈને વાયુ પ્રવાહિત કરો. એટલે કે વાતાવરણનો વાયુ આપણે પ્રવાહિત કરવાનો છે. નોંધ કરો કે આ વખતે ચૂનાના પાણીને દૂધિયું થતાં કેટલો સમય લાગશે. ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વિશે આ આપણને શું દર્શાવે છે તેની નોંધ કરો. તો મિત્રો, અહીં જે પ્રયોગ સમજાવ્યો છે એની અંદર આપણે 2 કસનળી લીધી છે. બંને કસનળીની અંદર ચૂનાનું પાણી આપણે લેવાનું છે. ચૂનાનું તાજું પાણી હોય એટલે એનો કોઈ કલર નહીં હશે. બરાબર છે. હવે તમારે એક કસનળીની અંદર મુખ દ્વારા તમારો જે ઉચ્છ્વાસ છે એ ઉચ્છ્વાસને પ્રવાહિત કરવાનો છે. બરાબર છે. હવે સૌપ્રથમ આપણે સમજવું જરૂરી છે કે તાજું ચૂનાનું પાણી જ્યારે કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવે ત્યારે તે દૂધિયા રંગનું બને છે. હું ફરીથી બોલું છું. તાજું ચૂનાનું નીતર્યું પાણી જ્યારે કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવે ત્યારે કયા રંગનું બનશે? દૂધિયા રંગનું બનશે. તો તમે અહીં ઉચ્છ્વાસ વાટે નીકળતો જે વાયુ છે એ વાયુ જ્યારે આ ચૂનાના પાણીમાં પ્રવાહિત કરશો તો આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોવાને લીધે તે ખૂબ જ ઝડપથી દૂધિયા રંગનું બની જશે. એટલે કે દૂધિયા રંગનું બનતા એને ખૂબ ઓછો સમય લાગશે. જ્યારે અહીં પિચકારી દ્વારા આપણે હવાને ચૂનાના પાણીમાં દાખલ કરીએ છીએ તો તેને દૂધિયું બનતા ઘણો સમય લાગે છે. બરાબર. કેમ આવું થાય છે? કારણ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે એ કાર્બન ડાયોક્સાઇડની ખૂબ ઓછી માત્રાને લીધે અહીં ચૂનાનું પાણી જે છે એને દૂધિયું થતાં ખૂબ વધારે સમય લાગે છે. ચાલો મિત્રો, અહીં ટેક્સ્ટબુકમાં એક બીજી પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ 6.5. કોઈ પણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ. હવે ફળનો રસ અથવા તો ખાંડનું દ્રાવણ લેશો એટલે એની અંદર શર્કરા હોય. તેમાં કેટલીક ઈસ્ટ નાખો. મિત્રો, બજારની અંદર ઈસ્ટ અવેલેબલ હોય છે. ઈસ્ટની પેલેટ્સ અવેલેબલ હોય છે. મિત્રો, ઈસ્ટ એટલે શું? તો સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે ઈસ્ટ એ એક પ્રકારની ફૂગ છે. સામાન્ય રીતે ફૂગ બહુકોષીય હોય છે, પરંતુ આ જે ઈસ્ટ છે એ ઈસ્ટ એક કોષીય ફૂગ છે, અપવાદ રૂપે. એક છિદ્રવાળો બૂચ લગાડી કસનળીમાં આ મિશ્રણને તૈયાર કરેલા મિશ્રણને દાખલ કરો. તો મિત્રો, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિની અંદર આપણે આ ટેસ્ટ ટ્યુબ લીધી છે. બરાબર છે. એની અંદર આપણે ખાંડનું દ્રાવણ અથવા તો ફળનો રસ લીધો છે અને એની અંદર આપણે ઈસ્ટ નાખી છે. હવે તેને કાણાવાળા બૂચથી ઢાંકી દીધું છે. બરાબર છે. ઓકે. અને એ કાણાવાળા બૂચમાંથી આપણે એક નળી પસાર કરી છે અને એ નળીને હવે બીજા ટેસ્ટ ટ્યુબમાં આપણે એની જે અંત છેડો છે એ અંત ભાગને શેની અંદર દાખલ કરેલો છે? તો એ ટેસ્ટ ટ્યુબમાં રહેલ એક દ્રાવણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી. તો ચૂનાના પાણીમાં આપણે એને દાખલ કરેલો છે. બરાબર છે. ચાલો, અહીંયા લખ્યું છે કે કોર્કમાં એટલે કે બૂચ જે છે
કોર્કમાં વળેલી કાચની નળીને લગાડો અને આ કાચની નળીના મુક્ત છેડાને તાજું તૈયાર કરેલ ચૂનાનું પાણી, એટલે અહીંયા લખ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ડૂબાડો. હવે ચૂનાના પાણીમાં થનાર પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન નોંધો. બરાબર. તો મિત્રો અહીં શું થશે, તો અહીં આ જે ઈસ્ટ છે એ ઈસ્ટ આથવણની પ્રક્રિયા કરે છે અને આથવણની પ્રક્રિયા એટલે અજારક શ્વસન, બરાબર છે, અજારક શ્વસનની પ્રક્રિયા કરશે અને આથવણની પ્રક્રિયા દરમિયાન પણ તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને આ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ અહીં દાખલ થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં અને દાખલ થયા પછી તે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયા રંગનું બનાવશે. પરંતુ અહીં તેને દૂધિયા રંગનું બનતા ઘણો સમય લાગે છે, બરાબર છે. અને આ જે આથવણની પ્રક્રિયા, જેને આપણે અજારક શ્વસન ખૂબ જલ્દી ભણવાના છે, જેને અજારક શ્વસન પણ કહેવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન અહીં આ જે ખાંડનું દ્રાવણ છે એમાં આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. મિત્રો શું ઉત્પન્ન થશે? આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. ચાલો હવે આપણે એક નવા ટૉપિકની ચર્ચા કરીશું. વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. આપણે પ્રશ્ન સ્વરૂપે જુદા જુદા ટૉપિક જોઈ રહ્યા છીએ, અથવા તો તમને એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય, ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. મિત્રો આ ખૂબ જરૂરી છે, ખૂબ મહત્ત્વનો સવાલ છે, કારણ કે તે 4 માર્કમાં પૂછાવાના પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો આપણે ચોક્કસથી ધ્યાન આપીશું અહીંયા. તો ગ્લુકોઝના વિઘટનમાં વિવિધ પરિપથો, તો આપણે અહીંયા 2 પરિપથો જોઈશું. પોષણની પ્રક્રિયામાં કોષમાં લેવાયેલ ખાદ્ય પદાર્થોનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે. મિત્રો આપણે કોઈ બી પ્રક્રિયા કરીએ, કોઈ પણ પ્રક્રિયા, એના માટે આપણને શક્તિની જરૂર પડે. પછી તમે હલનચલન કરો, પ્રચલન કરો, ખોરાકનું પાચન કરો, બોલવાની પ્રક્રિયા કરો, આ બધી જ પ્રક્રિયા દરમિયાન શક્તિની જરૂરિયાત પડે. અને એ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કોષ દ્વારા. કોષ કેવી રીતે ઉત્પન્ન કરે? તો આ જે ખોરાક છે એ ખોરાક ખાદ્ય પદાર્થને તોડે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે. વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઉર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે, એટલે આને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. અને અહીં ઓક્સિજન વપરાતો હોવાથી આ પ્રક્રિયાને જારક શ્વસન કહેવાય. મિત્રો યાદ રાખજો, જારક શ્વસન દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી અને ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર જ ગ્લુકોઝનું વિઘટન કરે. પરંતુ ઓક્સિજનના ઉપયોગ કર્યા વગર જો વિઘટન થશે તો એ વિઘટન કેવું હશે? અપૂર્ણ હશે. મિત્રો કેવું હોય? અપૂર્ણ. એટલે એનું સંપૂર્ણ વિઘટન નથી થતું, અપૂર્ણ વિઘટન થાય, કોઈક પદાર્થ રહી જાય, બરાબર. અને એને અજારક શ્વસન કહેવાય. ઓક્સિજન વપરાતો નથી એટલે એને શું કહેવામાં આવે? અજારક શ્વસન. મિત્રો અજારક શ્વસન દરમિયાન ખૂબ ઓછી માત્રામાં એટીપી અથવા તો શક્તિ ઉત્પન્ન થાય છે. ચાલો ચર્ચા કરીએ ગ્લુકોઝનું વિઘટન. બંને કિસ્સાઓમાં જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, બંને કિસ્સામાં ગ્લુકોઝનું વિઘટન થવાનું છે, બરાબર. અને આપણે ખોરાકમાં ગ્લુકોઝ લીધો છે, તમે ભાત ખાઓ કે પછી રોટલી ખાઓ કે ચોખાના રોટલા ખાઓ છો, બટાકા ખાઓ છો, આ બધામાં કાર્બોદિત ભરેલો હોય અને એ કાર્બોદિત અથવા સ્ટાર્ચ એ ખરેખર બનેલો શેનો છે? ગ્લુકોઝના અણુનો. તો તમે ખોરાકમાં ગ્લુકોઝ લીધો છે જે તમારા હવે શરીરમાં છે. ઉર્જા મુક્ત કરવાની બધી જ અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ કે જે 6 કાર્બનયુક્ત છે, C6H12O6, બરાબર. તો ગ્લુકોઝના અણુનું સૌપ્રથમ પાયરુવિક એસિડ એટલે કે 3 કાર્બનયુક્ત અણુમાં વિઘટન થશે. અને આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કોષરસની અંદર થાય છે. ક્યાં થશે મિત્રો? કોષરસની અંદર. તો સૌપ્રથમ ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે શું થશે? 6 કાર્બનયુક્ત ગ્લુકોઝ તૂટીને 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ અથવા તમે પાયરુવેટ પણ કહી શકો, પાયરુવિક એસિડમાં નિર્માણ પામે છે. તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો, 6 કાર્બન હોય એના 3 કાર્બન કેવી રીતે થઈ જાય? તો અહીં 6 કાર્બનયુક્ત ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બનશે, એટલે 2 અણુ અને એના 3 કાર્બન, તો 2 × 3 કેટલા થશે? 6 થઈ ગયા કાર્બન. ઓકે. હવે આ પાયરુવેટમાં ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી પર રહેલો છે. એટલે હવે પાયરુવિક એસિડ આગળ કેવી રીતે તૂટશે એ કોના ઉપર નક્કી થાય? તો એ એટલે કે જારક શ્વસનમાં જશે કે અજારક શ્વસનમાં જશે, કોના ઉપર આધાર રાખે? ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી.
તો હવે સ્વાભાવિક છે તમને ખ્યાલ આવી ગયો હશે. જો ઓક્સિજન હાજર હશે તો એ કયું શ્વસન કરશે? પાયરુવિક એસિડ, જારક શ્વસન. અને ઓક્સિજન ગેરહાજર હશે તો કયું શ્વસન કરશે? અજારક શ્વસન. પાયરુવેટનું ચયાપચય 3 વિવિધ પરિપથ વડે જોઈ શકાય છે. ચાલો મિત્રો જોઈએ આપણે પાયરુવેટનું અજારક શ્વસન. એટલે સૌપ્રથમ આપણે અજારક શ્વસન ઈસ્ટ દ્વારા જે કર્યું ને આથવણ, તો આપણે આથવણ વિશે અભ્યાસ કરીશું. ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી, એક સરસ મજાનો પ્રયોગ આના પહેલાંનો જોઈ લીધો, બરાબર. આ જે પ્રયોગ જોયો એની અંદર એ જ વસ્તુ થતી હતી, ઈસ્ટ નાખી હતી, બરાબર, શર્કરા હતી અને અહીં એનું વિઘટન થયું અને 2 વસ્તુ બની, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવ દરમિયાન અજારક શ્વસન થાય તો તે દરમિયાન પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડ 3 કાર્બનયુક્ત લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. એટલે 2 અલગ અલગ પ્રક્રિયા બતાવી છે અહીંયા. અજારક શ્વસન જે છે જો ઈસ્ટમાં થશે તો શું ઉત્પન્ન થશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. અને જો એ પ્રાણીની અંદર થશે તો પછી શું ઉત્પન્ન થશે? લેક્ટિક એસિડ. તો મિત્રો અહીંયા ચાર્ટ આપ્યો છે, તમે જોઈ શકો છો. ગ્લુકોઝ 6 કાર્બનયુક્ત, એ ગ્લુકોઝનું કોષ રસની અંદર. તો મિત્રો આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે, બરાબર છે. તો જે ગ્લુકોઝનો અણુ છે, ગ્લુકોઝનો અણુ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થશે. આ પ્રક્રિયા ક્યાં થઈ રહી છે તમે જોઈ શકો છો? કોષરસની અંદર. તો કોષરસમાં ગ્લુકોઝનું સૌપ્રથમ પાયરુવિક એસિડ 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થશે. આ પ્રક્રિયા દરમિયાન થોડીક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને અહીંયા પાયરુવિક એસિડના કેટલા અણુ હોય? 2 અણુ. યાદ રાખજો, કેટલા અણુ હોય? 2 અણુ ઉત્પન્ન થાય. હવે આ પાયરુવિક એસિડ જે છે એ પાયરુવિક એસિડને જો ઓક્સિજન મળ્યો, બરાબર, એટલે કે ઓક્સિજનની હાજરી હશે તો પછી આ પાયરુવિક એસિડ એક વિશિષ્ટ પ્રકારની અંગિકામાં જશે અને એ અંગિકાને આપણે કહીશું કર્ણપસૂત્ર. શું કહીશું મિત્રો? કર્ણપસૂત્ર. યાદ છે ને, કર્ણપસૂત્રને આપણે શક્તિઘર કહીએ છીએ. કેમ? કારણ કે એ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે. તો આ જે પાયરુવિક એસિડ છે હવે શેમાં દાખલ થશે? કર્ણપસૂત્રની અંદર. તો તમે જોઈ શકો છો અહીં કે ઓક્સિજનની હાજરીમાં આ પાયરુવિક એસિડ કર્ણપસૂત્રમાં દાખલ થાય અને એનું સંપૂર્ણ વિઘટન થાય અને ફક્ત બચી શું જશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અને આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ થયું જારક શ્વસન. હવે અજારક શ્વસન વિશે ચર્ચા કરીએ. તો અજારક શ્વસનમાં આટલી પ્રક્રિયા તો સરખી જ થશે. ગ્લુકોઝ એનું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દ્વારા વિઘટન થઈને પાયરુવિક એસિડ બનશે. આ પાયરુવિક એસિડ જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો આગળની પ્રક્રિયા હવે કર્ણપસૂત્રમાં નહીં થાય, કોષરસની અંદર જ થશે, બરાબર. અને કોષરસની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં જો આ પ્રક્રિયા ઈસ્ટમાં થતી હોય તો પછી શું ઉત્પન્ન થશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. ઇથેનોલ કેટલા કાર્બનયુક્ત છે મિત્રો? યાદ રાખવાનું છે, 2 કાર્બનયુક્ત. તેની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને ખૂબ ઓછી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આ અજારક શ્વસન જો આપણી શરીરની અંદર સ્નાયુ પેશીની અંદર થતી હોય ઓક્સિજનની ગેરહાજરીમાં તો કોષરસમાં જ થશે અને તે દરમિયાન એક ઘટક ઉત્પન્ન થશે અને એને કહીશું આપણે લેક્ટિક એસિડ, જે કેટલા કાર્બનયુક્ત છે? 3 કાર્બનયુક્ત. અને આ પ્રક્રિયા દરમિયાન ખૂબ ઓછી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીં જે પણ ઉર્જા ઉત્પન્ન થશે એ ઉર્જા એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે, બરાબર. તો મિત્રો યાદ રાખજો, અજારક શ્વસનમાં 2 એટીપી એટલે કે એક ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટનથી એક ગ્લુકોઝના અપૂર્ણ વિઘટનથી અજારક શ્વસનમાં 2 એટીપી ઉત્પન્ન થાય. અહીંયા પણ 2 એટીપી ઉત્પન્ન થાય, પરંતુ એક ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટનથી જારક શ્વસનમાં સંપૂર્ણ વિઘટનથી 38 એટીપી નિર્માણ પામે છે. કેટલા એટીપી મિત્રો? 38. અહીંયા 2 એટીપી, અહીંયા 2 એટીપી અને અહીંયા 38 એટીપી ઉત્પન્ન થાય છે. હવે મિત્રો તમને એક સવાલ આવશે કે સર, જારક શ્વસન કેમ કર્ણપસૂત્રમાં થયું અને અજારક શ્વસન કેમ ફક્ત કોષરસમાં જ થયું? તો મિત્રો જુદી જુદી પ્રક્રિયા માટે જુદા જુદા ઉત્સેચકો અહીં ભાગ ભજવે છે અને એ ઉત્સેચકો ક્યાં છે, એની હાજરી ક્યાં છે એના ઉપર નિર્ભર કરે, બરાબર છે. ઉદાહરણ તરીકે ગ્લાયકોલિસિસ, આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહીશું. તો ગ્લાયકોલિસિસ માટેના જે ઉત્સેચકો છે એ ક્યાં હાજર છે? કોષરસમાં. એટલે આ પ્રક્રિયા જે થશે એ ક્યાં થશે? કમ્પલસરી
કોષરસની અંદર. અજારક શ્વસન માટેના ઉત્સેચકો ક્યાં છે? કોષરસની અંદર. એટલે અજારક શ્વસન ક્યાં થશે? કોષરસમાં. જારક શ્વસન માટેના ઉત્સેચકો ક્યાં છે? તો કર્ણપસૂત્રની અંદર. તો જારક શ્વસન ક્યાં થશે? કર્ણપસૂત્રમાં. પાયરુવેટનું જારક ચયાપચય. તો 3 કાર્બન ધરાવતા પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ અણુનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડના અને પાણીના વિઘટન પામે છે. બરાબર, 3 કાર્બન ડાયોક્સાઇડ અને 3 પાણીના. બરાબર, તો અહીં પાયરુવેટનો એક જ અણુ ગણ્યો તો 3 અને 3 બન્યા. તો અહીં જો આપણે પાયરુવેટના કેટલા અણુ મળે છે? ટોટલ 2 અણુ મળે છે. એટલે આપણને કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ મળશે? 6 અને પાણીના કેટલા મળશે? 6. બરાબર છે. તો તમારું સમીકરણ કંઈક આવું બનશે: C6H12O6. બરાબર છે, આવો છે O6. તો એનું સંપૂર્ણ જ્યારે વિઘટન થાય ત્યારે શું બનશે? 6CO2 પ્લસ 6H2O પ્લસ H2O પ્લસ ઉર્જાને હું આ રીતે બતાવું છું, ઉર્જા. બરાબર છે, ઓકે. તો આ સમીકરણ થયું જારક શ્વસનનું. C6H12O6 તેનું વિઘટન થશે. યસ, અહીંયા એક વસ્તુ ઉમેરવાની રહી ગઈ, આપણે ફરીથી લખશું C6H12O6. અને આ પ્રક્રિયા જારક શ્વસનની છે, ઓક્સિડેશનની છે. એટલે અહીંયા ઓક્સિજન વપરાશે, હવામાંનો ઓક્સિજન. તો 6 અણુ ઓક્સિજનના વપરાશે અને વિઘટન થતાં શું મળશે? 6CO2 પ્લસ 6H2O વત્તા ઉર્જા. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે આપણે કેમ શ્વાસ દરમિયાન ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ કેમ બહાર કાઢીએ. તો તમે જોઈ શકો છો આપણા શરીરમાં સતત શક્તિની જરૂરિયાત પડતી હોય અને આ શક્તિની જરૂરિયાત માટે આપણને ઓક્સિજન જોઈએ, એટલે આપણે સતત ઓક્સિજન લઈએ. ચાલો, આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. એ કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે ખૂબ ઝેરી છે, એટલે શરીરની બહાર કાઢવો પડશે. એટલે ઉચ્છ્વાસ દ્વારા આપણે એને બહાર કાઢીએ છીએ. ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કર્ણપસૂત્રમાં થાય. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ખૂબ જ વધારે માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. કોષીય શ્વસન દ્વારા, કોષમાં થતું પ્રક્રિયા છે એટલે એને કોષીય શ્વસન કીધું છે. તો કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા એટીપીના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે જે બી ઉર્જા ઉત્પન્ન થશે એ ઉર્જા દ્વારા કોષમાં શું બનશે? એટીપી. એટલે આપણી પાસે અત્યારે શું છે? ઉર્જા તરીકે એટીપી છે. મિત્રો, આ હું સમજાવું છું તમને. હું કોઈક જગ્યાએ કામ કરી રહ્યો છું, બરાબર, કોઈ ફિઝિકલ વર્ક છે. મને ઉદાહરણ તરીકે એક દિવાલ બનાવવા કીધી છે. તો એ દિવાલ બનાવવા માટે હું મારા શરીરની શક્તિનો ઉપયોગ કરીશ, બરાબર છે. અને એ શરીરની શક્તિનો ઉપયોગ કરીને કામ પૂરું કરીશ, જેથી મને જે તે માલિક હશે, માલિક મને બીજી એક શક્તિ આપશે. અને એ શક્તિ કયા સ્વરૂપે આપશે? તો પૈસા સ્વરૂપે, નાણાં સ્વરૂપે. બરાબર. એટલે અહીં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા આપણે કયા સ્વરૂપે સંગ્રહ કરીએ છીએ? તો એટીપી સ્વરૂપે. બરાબર મિત્રો, યાદ રાખજો, કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે. ચાલો, ત્યાર પછી હવે આપણે જોઈશું અજારક શ્વસન. અજારક શ્વસન એટલે શું? તો અજારક શ્વસન આપણે સમજી જ ગયા છે, એને થોડું વ્યવસ્થિત રીતે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. કેટલાક બેક્ટેરિયા, ઈસ્ટ અને અન્ય ફૂગ, કેટલાક અંતઃપરોપજીવી અને કસરત દરમિયાન, એટલે કે મનુષ્ય જ્યારે કસરત કરે ત્યારે કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય અને આ પ્રક્રિયાને અજારક શ્વસન કહેવામાં આવે છે. તો મિત્રો, તમને ખ્યાલ હશે કે પીટીની એક્ઝામ હોય તો ત્યારે તમને 50 અથવા તો 100 ઉઠક બેઠક કરવા કહે. હવે આ 50 ઉઠક બેઠક કરવા માટે તમે ટેવાયેલા નથી, તમારું શરીર ટેવાયેલું નથી, તમારા પગના સ્નાયુ ટેવાયેલા નથી. એટલે મિત્રો, તમે જ્યારે આ પ્રક્રિયા કરવાનું ચાલુ કરશો તો શરૂઆતમાં તમારા શરીરમાં જે ઓક્સિજન છે એ વપરાશે, પછી સ્નાયુઓને ઓક્સિજન મળવાનું બંધ થવા મળશે. બરાબર છે. એટલે શું થશે? તો તમારા સ્નાયુઓ અજારક શ્વસન કરશે. અને અજારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થશે મિત્રો? આપણા શરીરમાં હોય, પ્રાણી શરીરમાં હોય તો શું ઉત્પન્ન થાય? લેક્ટિક એસિડ. અને આ લેક્ટિક એસિડ શું કરશે? સ્નાયુઓને શ્રમિત કરી નાખે. શું કરી નાખે મિત્રો? સ્નાયુઓને શ્રમિત કરે. સ્નાયુઓ શ્રમિત થઈ જાય એટલે તમારા સ્નાયુઓ હવે સંકોચન વિકોચનની પ્રક્રિયા કરવા સક્ષમ નથી અને તમારા સ્નાયુઓની અંદર તમને દુખાવો થશે, જેનો અનુભવ તમે કરી ચૂક્યા છો.
આ ક્રિયા દરમિયાન ઈસ્ટમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, જ્યારે પ્રાણીના સ્નાયુકોષમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી. બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન નથી થતું. અહીંયા લખ્યું છે કે અપૂર્ણ ઓક્સિડેશન થાય અને ખૂબ જ ઓછી માત્રામાં એટીપી ઉત્પન્ન થાય છે. એક ગ્લુકોઝના અણુનું વિઘટન થાય ત્યારે આપણને ફક્ત 2 એટીપી મળે, બંને જગ્યાએ 2 એટીપી. બરાબર. ચાલો, અહીંયા પ્રક્રિયા આપી છે. 6 કાર્બનયુક્ત ગ્લુકોઝ કોષરસમાં ઓક્સિજનની ગેરહાજરીમાં 2 પાયરુવેટના અણુઓ બને, 3 કાર્બનયુક્ત વત્તા થોડી ઉર્જા ઉત્પન્ન થશે અને આથવણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની ગેરહાજરીમાં કોષરસની અંદર જ જો ઈસ્ટ હશે તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વત્તા 2 એટીપી પ્રાપ્ત થશે. અગર વાત કરીએ આપણે આ જ પ્રક્રિયા પ્રાણીના સ્નાયુમાં, તો 6 કાર્બનયુક્ત ગ્લુકોઝ કોષરસમાં 2 પાયરુવેટ બને, 2 પાયરુવેટમાંથી વિઘટન થશે એનું અપૂર્ણ વિઘટન અને લેક્ટિક એસિડ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. બરાબર છે. ઓકે, અહીં અંતઃપરોપજીવી દર્શાવ્યો છે, પટ્ટીકૃમિ. બરાબર. આ જે ઉદાહરણ અહીંયા બતાવ્યું છે કયું છે? પટ્ટીકૃમિ, જે અંતઃપરોપજીવીનું ઉદાહરણ છે. અંતઃપરોપજીવીઓ અજરાક શ્વસન દર્શાવે છે. ચાલો મિત્રો, ટેક્સ્ટબુકની અંદર વધુ જાણવા જેવું અહીં આપ્યું છે તો એને આપણે કવર કરીશું અહીંયા. એટીપીનું પૂર્ણ નામ, કારણ કે આપણે જે શક્તિનો વારંવાર ઉચ્ચાર કરી રહ્યા છે એમાં હું એટીપી શબ્દ યુઝ કરું છું. તો એટીપી શું છે? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય. એક પ્રકારનું રસાયણ જ છે. મોટાભાગની કોષીય પ્રક્રિયાઓ માટે એટીપી એક ઉર્જા ચલણ છે. જેવી રીતે આપણા માટે ઉર્જા ચલણ કયું છે? તો પૈસા, 100ની નોટ, 500ની નોટ, 2000ની નોટ. તેવી રીતે આપણા શરીરની અંદર ઉર્જા ચલણ કયું છે? એટીપી. શ્વસનની પ્રક્રિયામાં મુક્ત થયેલા ઉર્જાનો ઉપયોગ એડીપી અને ફોસ્ફેટ, અકાર્બનિક ફોસ્ફેટને જોડીને એટીપી અણુ બનાવવામાં થાય છે. એટલે આપણા શરીરમાં શું થશે તે સમજાવું છું તમને. ચાલો, આપણા શરીરમાં એડીપી છે અને અકાર્બનિક ફોસ્ફેટ છે. આ બંનેને જોડવું હોય તો શેની જરૂરિયાત પડે? ઉર્જાની જરૂરિયાત પડે. એટલે ઉર્જા દ્વારા આપણે આ બંનેને જોડશું. એડિનોસાઇન ડાયફોસ્ફેટ, ડાયફોસ્ફેટ એટલે ડાય એટલે 2. તો એડિનોસાઇનની સાથે કેટલા ફોસ્ફેટ અણુ જોડાયેલા છે? 2. એમાં આપણે બીજો એક અણુ જોડી દઈએ એટલે કેટલો થઈ જશે? 3 થઈ જશે ફોસ્ફેટ. એટલે એને કહીશું ટ્રાયફોસ્ફેટ. એટલે શું બની ગયું? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. હવે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા વપરાય એટલે હવે ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહ થઈ ગઈ? એટીપી સ્વરૂપે. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે. તો આનું જ્યારે રિવર્સ કરીશું, એટીપીને તોડશું એટલે શું? એડીપી વત્તા પીઆઈ કરશું તો ત્યારે ઉર્જા વપરાયેલી હતી એની જગ્યાએ શું થશે? ઉર્જા મુક્ત થશે. એટલે આપણે કોઈ કાર્ય કરવું હોય ત્યારે આપણે શું કરીએ? આ જે એટીપી બનાવેલું તો એટીપીને ફરીથી તોડી નાખીએ અને એમાંથી ઉર્જા મેળવી લઈએ અને એના દ્વારા વિવિધ કાર્યો કરીએ. આંતરોષ્મી પ્રક્રિયા કોષની અંદર થાય છે ત્યારે આ એટીપીનો ઉપયોગ પ્રક્રિયાનું સંચાલન કરવા કે પ્રક્રિયા દર્શાવવામાં થાય. પાણીનો ઉપયોગ કર્યા પછી એટીપીમાં જ્યારે આંતરિક ફોસ્ફેટ, અકાર્બનિક ફોસ્ફેટની સંલગ્નતા તૂટે, એટલે કે એક એટીપી જ્યારે તૂટે ત્યારે 30.5 કિલો જૂલ પર મોલ ને સક્ષમ ઉર્જા મુક્ત થાય છે. મિત્રો, આ એમસીક્યુ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્કનો ક્વેશ્ચન આમાંથી પૂછી શકાય. ખાસ ધ્યાન રાખજો કે એક એટીપીના વિઘટન દરમિયાન કેટલી ઉર્જા મુક્ત થાય? 30.5 કિલો જૂલ પર મોલ. વિચારો કેવી રીતે એક બેટરી વિવિધ પ્રકારના ઉપયોગ માટે ઉર્જા આપે છે. આ યાંત્રિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, વિદ્યુત ઉર્જા અને આ રીતે અન્ય માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર. બેટરી દ્વારા આપણે યંત્રો ચલાવી શકીએ, બેટરી દ્વારા આપણે બલ્બ ચલાવી શકીએ, બેટરી દ્વારા આપણે વિવિધ ઉપકરણો ચલાવી શકીએ. બરાબર. ઓકે, જનરેટર ચલાવી શકીએ જેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આમ આપણે બેટરી દ્વારા ઘણા બધા કાર્યો કરીએ. આ રીતે કોષમાં એટીપીનો ઉપયોગ કરીને પણ આપણે પેશીઓનું સંકોચન વિકોચન એટલે કે હલનચલનની પ્રક્રિયા, પ્રોટીનનું સંશ્લેષણ, ઉર્મી વેગનું વહન એટલે કે આપણે મચ્છર કરડ્યું હોય તો એ સંદેશો મગજ સુધી પહોંચાડવો, ત્યાર પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે કે પ્રચલન, વિવિધ પ્રક્રિયાઓ. કોઈ બી પ્રક્રિયા શરીરમાં થતી હોય તો આપણે કઈ ઉર્જાનો ઉપયોગ કરીશું? એટીપી ઉર્જાનો ઉપયોગ કરીએ. વનસ્પતિમાં વાયુઓનો વિનિમય સમજાવો. વનસ્પતિમાં વાયુ વિનિમય કેવી રીતે થાય છે? એની પાસે નથી નાક કે નથી ફેફસા, બરાબર, તે છતાં વાયુ વિનિમય કેવી રીતે કરે છે તેના વિશે ચર્ચા કરીશું. વનસ્પતિઓમાં કેટલીક વખત કાર્બન ડાયોક્સાઇડ અને કેટલીક વખત ઓક્સિજન દૂર થાય છે. આવું કેમ થાય છે? બરાબર. આ બંને પ્રશ્નોનો એકસાથે આપણે જવાબ શોધીશું. તો વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુરંધ્રો વડે કરે. હવે મિત્રો, વાયુરંધ્ર શું છે તમે અજાણ નથી. તમે અહીંયા વાયુરંધ્ર જોઈ શકો છો. બરાબર. એ પર્ણની સપાટી ઉપર આવેલા હોય. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે
કઈ પ્રક્રિયા દ્વારા થાય? પ્રસરણ દ્વારા. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રસરણ. ફોર એક્ઝામ્પલ જો હું સમજાવું છું તમને, આ પર્ણ છે બરાબર, અને પર્ણમાં ઓક્સિજન ઓછું છે, યાદ રાખજો. પર્ણમાં શું ઓછું છે? ઓક્સિજન ઓછું છે. બહાર વાતાવરણમાં ઓક્સિજન ખૂબ વધારે છે, તો અણુ ક્યાંથી ક્યાં જાય? વધુ સંકેન્દ્રણથી ઓછા. એટલે બહાર ઓક્સિજન વધુ, અંદર ઓછું, એટલે ઓક્સિજન ક્યાં જશે? બહારથી અંદર. પણ કોના દ્વારા? તો સ્ટોમાટા એટલે કે વાયુરંધ્ર દ્વારા થાય છે બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે કઈ પ્રક્રિયા દ્વારા થાય? પ્રસરણ દ્વારા. પ્રસરણની વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે? કે અણુનું વહન તેના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષોથી દૂર બહાર હવામાં જઈ શકે છે. વાયુઓના પ્રસરણની દિશા એ પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતાઓ પર આધારિત છે. ઉદાહરણ તરીકે, રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી, ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા કાર્બન ડાયોક્સાઇડ દૂર થવો તે છે. એટલે હું સમજાવું છું તમને કે અહીં જે વનસ્પતિ છે એ વનસ્પતિ અહીંયા દર્શાવ્યું છે આપણે જોઈએ, આ વનસ્પતિ છે એ વનસ્પતિ રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ કરશે નહીં. કેમ રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ નહીં કરશે? કારણ કે પ્રકાશ જ નથી. તો રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ નહીં કરે તો કઈ પ્રક્રિયા એની અંદર ચાલી રહી છે? તો કોઈ બી સજીવ હોય એની અંદર વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓ ચાલતી જ હોય, અને કોઈ બી ક્રિયા ચાલતી હોય એટલે એના માટે શું જોઈએ? ઉર્જા. ઉર્જા માટે શું ઉપયોગ કરશે? ઓક્સિજન બરાબર. અને આ પ્રક્રિયા દરમિયાન શું થશે? તો જારક શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એટલે રાત્રિ દરમિયાન વનસ્પતિ શું મુક્ત કરે છે બહાર? કાર્બન ડાયોક્સાઇડ. યાદ રહેશે મિત્રો? એટલે અહીંયા લખ્યું છે કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી, એટલે ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ દ્વારા દૂર કરવામાં આવે. હવે દિવસ દરમિયાન જોઈએ. દિવસ દરમિયાન શું થાય? તો દિવસ દરમિયાન આ જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, અને આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એ શું કરશે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને ઓક્સિજન મુક્ત કરે. તો દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ પેલી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વપરાઈ જશે, એટલે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત જ નહીં કરશે. એના બદલામાં એ કાર્બન ડાયોક્સાઇડ ન મુક્ત કરીને ઓક્સિજનને દૂર કરે, કારણ કે ઓક્સિજન કઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં. ખબર પડી મિત્રો? ફરીથી એકવાર સમજાવું. વનસ્પતિમાં બે પ્રક્રિયાઓ થાય દિવસ દરમિયાન. કઈ કઈ? શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. શ્વસન દરમિયાન શું ઉપયોગમાં આવે? કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન. અને શું મુક્ત થાય? કાર્બન ડાયોક્સાઇડ. પ્રકાશ સંશ્લેષણમાં કયો વાયુ ઉપયોગમાં આવે? કાર્બન ડાયોક્સાઇડ. અને કયો મુક્ત કરે? ઓક્સિજન. હવે વનસ્પતિની અંદર દિવસ દરમિયાન શું થશે? તો શ્વસન દરમિયાન જે બી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે એ કાર્બન ડાયોક્સાઇડ એ મુક્ત નથી કરતો. કેમ નથી કરતો? કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ રહી છે અને એમાં એ વાપરી કાઢશે. અને પ્રકાશ સંશ્લેષણની અંતે આપણને શું મળે છે? ઓક્સિજન. એટલે એ ફક્ત શું મુક્ત કરશે? ઓક્સિજન. રાત્રિ દરમિયાન શું થાય છે? રાત્રિ દરમિયાન એક જ પ્રક્રિયા થાય. કઈ? શ્વસન. એટલે શું કરશે? હવામાંથી ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ હવામાં મુક્ત કરશે. પ્રવૃત્તિ 6.6. એક માછલી ઘરમાં માછલીનું અવલોકન કરો. તેઓ પોતાનું મોં ખોલી અને બંધ કરવાની પ્રક્રિયા જે કરે છે એનું નિરીક્ષણ કરો. તેની સાથે આંખોની પાછળ ઝાલર ફાટો. મિત્રો અહીંયા ઝાલર ફાટો આવેલો. જો તમે બેબી શાર્ક જોશો, ઉદાહરણ તરીકે અહીંયા બેબી શાર્ક ડ્રો કરું છું, બરાબર છે? તો બેબી શાર્ક જોશો ને તો તેની અંદર આવી રીતની લાઈન હોય, ધ્યાનથી જોશો તો, અને એને ઝાલર ફાટ કહેવાય. બરાબર. ઘણીવાર ઘણી બધી એવી માછલી હોય કે જેમાં ઝાલર ફાટ દેખાતી નથી. કેમ? કારણ કે ઝાલર ફાટ આખી ઢંકાઈ જાય ઝાલર ઢાંકણથી. બરાબર. એટલે તમને ફક્ત અહીંયા એક પટ્ટી જેવી દેખાશે. બરાબર. અહીંયા ફક્ત એક પટ્ટી જેવી દેખાશે. બરાબર. જે ઊંચી નીચી થતી હોય. ઓકે. એને ઝાલર ઢાંકણ કહેવાય. એટલે ક્યાં તો તમે ઝાલર ઢાંકણ જોઈ શકો, ક્યાં તો ઝાલર ફાટ જોઈ શકો. ખુલ્લી હોય તો ઝાલર ફાટ દેખાશે, જો એ ઢંકાયેલી હોય તો ઝાલર ઢાંકણ દેખાશે. તો આંખોની પાછળ ઝાલર ફાટો કે ઝાલર ફાટોને ઢાંકતી ઝાલર ઢાંકણ તે પણ ખુલે અને બંધ થાય છે. શું મોં તથા ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ ખરો? હા. જો જ્યારે મોઢું ખોલે ત્યારે પાણીને અંદર લે એ દરમિયાન ઝાલર ફાટ બંધ હશે. યાદ રાખજો. શું હશે? ઝાલર ફાટ બંધ હશે. જ્યારે પાણી અંદર લેવાનું એટલે મોઢું બંધ થઈ જશે, તો મોઢું જ્યારે બંધ કરી નાખે ત્યારે ઝાલર ફાટો ખુલશે અને એમાંથી પાણી બહાર નીકળી જશે. એટલે એક જ સમયે બંને ખુલ્લું કે બંધ હોતું નથી. જ્યારે મોઢું ખુલ્લું હોય, મોં ખુલ્લું હોય ત્યારે ઝાલર ફાટ બંધ હોય, અને જ્યારે ઝાલર ફાટ ખુલશે ત્યારે મોં બંધ હશે. મોં ખોલ્યું એટલે ઝાલર ફાટ બંધ કરી દીધી, મોં ખોલ્યું એટલે પાણી અંદર ગયું. એ પાણીમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન અહીં આ જે ઝાલર ઢાંકણો છે ઝાલર ફાટો છે એ ઝાલર ફાટો
વાટો દ્વારા પ્રસરણની પ્રક્રિયા દ્વારા રુધિરમાં લઈ લેવામાં આવશે ઓક્સિજન, અને હવે કાર્બન ડાયોક્સાઇડયુક્ત પાણી જે છે એ ઝાલર ફાટ ખોલીને, ઝાલર ઢાંકણ ખોલીને બહાર મુક્ત કરવામાં આવે. તે દરમિયાન મોઢું બંધ હશે. ગણતરી કરો કે માછલી 1 મિનિટમાં કેટલી વાર મોં ખોલે કે બંધ કરે છે. તો મિત્રો જુદી જુદી માછલીમાં આજે તમને સંખ્યા મળશે, થોડીક અલગ મળશે, જુદી જુદી મળશે, પરંતુ માછલી ઘરમાં આપણે જે સામાન્ય માછલીઓ રાખીએ છીએ તો તેમાં તમે ગણતરી કરશો તો 1 મિનિટમાં એ 66થી 78 વાર મોઢું ખોલ બંધ કરે છે 1 મિનિટની અંદર. કેટલું કીધું મેં તમને? 66 to 78 ટાઈમ્સ પર મિનિટ. બરાબર છે? ઓકે, આટલી વાર એ ખોલ બંધ કરે છે. ઓકે, ચાલો, તમે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ અંદર બહાર કરશો? મનુષ્યની વાત કરી રહી છે તો મનુષ્યની ગણતરી કરશો તો એ લગભગ 12થી 16 વાર જેટલી શ્વસનની પ્રક્રિયા કરશે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરશે. તો આટલો તફાવત કેમ છે મિત્રો? બરાબર, શા માટે આટલો તફાવત જોવા મળે છે? તો એક વસ્તુ ધ્યાન રાખવી કે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન ખૂબ ઓછી માત્રામાં હોય, અને ખૂબ ઓછી માત્રામાં હોય એટલે સ્વાભાવિક છે કે માછલીએ વારંવાર પાણીને શરીરની અંદર દાખલ કરવું પડશે જેથી તે વધુ માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત કરી શકે. એની સાપેક્ષે વાતાવરણમાં, હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધારે છે, એટલે આપણે ઓછી વાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી પડે છે. ચાલો વધુ જાણીએ આપણે. બરાબર છે? વધુ જાણવા જેવું તમારા ટેક્સ્ટબુકમાં આપ્યું છે. તમાકુનો સીધો કે સિગારેટ, બીડી, હુક્કા, ગુટખા વગેરેના સ્વરૂપમાં તમાકુના કોઈપણ ઉત્પાદનનો ઉપયોગ હાનિકારક છે. મિત્રો ખાસ યાદ રાખો, ઘણીવાર આપણી આજુબાજુના લોકો, આપણા મિત્રો અથવા તો ટેલિવિઝન આપણને બગાડે છે અને આપણને પ્રોત્સાહિત કરે છે સિગારેટ માટે. તો આપણે એનાથી દૂર રહેવું, કારણ કે એનાથી કોઈ જ ફાયદો નથી થતો. આપણા શરીરને ફક્ત અને ફક્ત નુકસાન થાય છે. તો જોઈ લઈએ આપણે. તમાકુનો ઉપયોગ મોટાભાગે જીભ, ફેફસા, હૃદય તથા યકૃતને અસર કરે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે એ આપણા વિશિષ્ટ અંગોને નુકસાન કરી રહ્યું છે, જીભને, ફેફસાને, હૃદયને, યકૃતને. ધૂમ્રપાન સિવાયની તમાકુ પણ હૃદયના હુમલા અને હૃદયઘાત, ફેફસાને લગતા રોગો તથા ઘણા સ્વરૂપોમાં કેન્સર માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. તો મિત્રો અહીંયા શું કીધું છે કે જે ધૂમ્રપાન છે એ સિવાય પણ તમે જો ધૂમ્રપાન સિવાયનો એટલે કે સ્મોકલેસ ટોબેકો જ્યારે ઉપયોગ કરો છો, બરાબર છે, તે પણ આપણા માટે ખૂબ હાનિકારક છે અને તે હાર્ટ એટેક માટે જવાબદાર છે, હૃદય નિષ્ફળ જવા માટે જવાબદાર છે, ફેફસામાં રોગો કરશે કારણ કે એમાં નિકોટીન ભરાઈ જશે એટલે આપણે વાયુકોષો કામ નહીં કરી શકે, અને કેટલાક કિસ્સાઓમાં કેન્સર માટે પણ જવાબદાર છે. ગુટકાના સ્વરૂપમાં તમાકુ ચાવવાના લીધે ભારતમાં મુખના કેન્સરની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. તંદુરસ્ત રહો, ફક્ત તમાકુ અને તેના ઉત્પાદનો માટે જ નહીં, બધી જ રીતે. ચાલો 9 પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટે આવશ્યકતાઓ જણાવો. સ્થળચર પ્રાણીઓ એટલે કે જમીન ઉપર રહેવાવાળા પ્રાણીઓ છે, એના માટે શ્વસન વાયુઓનો વિનિમય કેવી રીતે થાય, ઓક્સિજન કેવી રીતે લઈ અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે મુક્ત કરે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે, હવામાનના ઓક્સિજનનો ઉપયોગ કરે અને ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે. તો સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ કઈ કઈ છે? તો બધા જ અંગોમાં એવી રચના હોય છે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે. તો મિત્રો એક ઉદાહરણ આપું છું તમને. સંપર્ક સપાટી કેમ વધારે જોઈએ? જેના લીધે જે વાત વિનિમય છે, વાયુઓનો આપલે પ્રસરણ જે છે ખૂબ ઝડપી બનશે, ફાસ્ટ બની જશે. તમે એક ગ્લાસમાં પાણી ભરો અને એને કોઈ એક જગ્યાએ રૂમમાં મૂકી દો, બરાબર, અને તમે રાહ જુઓ કે પાણી ક્યારે હવામાં ઉડી જશે. તો ગ્લાસમાંના પાણીને હવામાં રૂપાંતરિત થતાં, બાષ્પીભવન થતાં ખૂબ સમય લાગશે,
ઘણા બધા દિવસો થઈ જશે. કેમ? કારણ કે જે મુક્ત સપાટી છે પાણીની એ ખૂબ ઓછી છે. હવે એ જ પાણીને, ગ્લાસમાં ભરેલા પાણીને તમે ફ્લોર ઉપર એટલે કે નીચે જમીન ઉપર રેડી દો, બરાબર છે. હવે એ પાણી કેટલી વારમાં સુકાઈ જશે? પાણી એટલું જ છે, પરંતુ એ પાણી કેટલી વારમાં સુકાઈ જશે? અડધો કલાક, 1 કલાકની અંદર બધું પાણી સુકાઈ જશે, બરાબર. તમે જેટલું એને વધારે પ્રસરશો, એટલે કે આપણે પોતા દ્વારા એને બરાબર પ્રસારી દઈએ આખા ફ્લોર ઉપર, તો એ ખૂબ ઝડપથી સુકાઈ જશે, બાષ્પીભવન થઈ જશે. કેમ? કારણ કે અહીં સપાટી ખૂબ વધી ગઈ. જેટલી મુક્ત સપાટી વધશે એટલું અહીં પ્રસરણ ઝડપથી બનશે. સેમ આ જ વસ્તુ આપણે અહીં સમજવાની છે કે બધા જ અંગોમાં એવી રીતના હોય કે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે, જેથી ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં વધુ રહી શકે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે, બરાબર. તો મિત્રો અહીં આકૃતિ મેં દર્શાવી છે, તમે જોઈ શકો છો. આકૃતિની અંદર આ વાયુકોષ્ઠ છે, આપણા ફેફસાના વાયુકોષ્ઠ, બરાબર. આ ફેફસાના વાયુકોષ્ઠ છે, એની દિવાલ જો ખૂબ પાતળી છે. એની સાથે સાથે એની ફરતે શું છે? રુધિર કેશિકા, એટલે આમાં રુધિરનો પ્રવાહ થાય છે. તો એની દિવાલ પણ તમે જોઈ શકો છો કેવી છે? ખૂબ પાતળી, એટલે એક કોષીય છે અને ચપટી છે. એટલે સરળતાથી ઓક્સિજન જ્યારે અહીંયા આવશે તો ઓક્સિજનની માત્રા અહીંયા વધારે, રુધિરમાં ઓછી. એટલે ઓક્સિજન ક્યાંથી ક્યાં જશે? વાયુકોષમાંથી રુધિરમાં ચાલ્યું જશે, બરાબર છે, રુધિર કેશિકાના રુધિરમાં. એ જ સમય દરમિયાન જે આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને અહીંયા જે રુધિર આવ્યું છે એ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ અહીંયા માત્રા ઓછી અને વાયુકોષમાં રુધિરમાં માત્રા વધારે અને વાયુકોષમાં માત્રા ઓછી. એટલે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? રુધિરમાંથી વાયુકોષમાં, બરાબર છે. તો રુધિરમાંથી વાયુકોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડ જાય અને વાયુકોષ્ઠમાંથી રુધિરમાં ઓક્સિજન જશે. આવું કેમ? કારણ કે ઓક્સિજનની માત્રા વાયુકોષમાં વધારે, રુધિરમાં ઓછી. એટલે એનું વહન ક્યાંથી ક્યાં થશે? વાયુકોષમાંથી રુધિરમાં. કાર્બન ડાયોક્સાઇડનું વહન રુધિરમાંથી વાયુકોષમાં. કેમ? કારણ કે અહીં રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે અને વાયુકોષમાં ઓછી. આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી છે. શરીરની અંદર. ફેફસા ક્યાં છે? શરીરની અંદર છે, બહાર નથી, બરાબર. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટે એક માર્ગની જરૂર પડે છે. તો મિત્રો આપણે ફેફસા સુધી હવાને પહોંચાડવી હોય તો એના માટે આપણા શરીરમાં પણ માર્ગ છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક વિશિષ્ટ ક્રિયાવિધિ થાય છે. ચાલો તો આપણે કઈ ક્રિયાવિધિ છે, આવશ્યકતાઓ સમજી લીધી. હવે કઈ ક્રિયાવિધિ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવવા કે આ પ્રશ્ન પૂછી શકાય એક્ઝામમાં 4 માર્ક માટે. તો મનુષ્યમાં શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો કયા છે? તો સૌથી પહેલાં નસકોરા અને નાસિકા માર્ગ, એટલે કે નાકની વાત કરી છે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, બરાબર છે. આ નાક છે, એની અંદર આ નાસિકા છિદ્ર, એટલે કે નાકના બે નીચેના છિદ્રો છે ને નાસિકા છિદ્ર કહેવાય, અને ઉપરનો જે આ ભાગ છે, બરાબર, એને નાસિકા કોટર કહેવાશે. એને શું કહેવાશે? નાસિકા કોટર. તો આ છે નાસિકા છિદ્ર અને આ છે નાસિકા કોટર, બરાબર છે. ચાલો, નાસિકા કોટર પછી શું આવશે? તો તમે અહીંયા જોઈ શકો છો કંઠનળી, બરાબર. ઓકે, તમે કંઠનળી જોઈ શકો છો, બરાબર છે. આ કંઠનળી દર્શાવી છે, બરાબર. ઓકે, કંઠનળી પછી આવશે સ્વર યંત્ર અને સ્વર પેટી, બરાબર. ચાલો, ત્યાર પછી સ્વર પેટીની નીચે આવશે શ્વાસનળી. શ્વાસનળી જે છે એ શ્વાસનળી વિશિષ્ટ પ્રકારના કાસ્થીના બનેલા રીંગો દ્વારા આવૃત હોય છે, બરાબર છે. સી આકારની કાસ્થીની કડી હોય, આ રીતની. સંપૂર્ણ નથી હોતી, થોડીક વચ્ચે જગ્યા રહી જાય એવી રીતની હોય. હવે આવું કેમ? કારણ કે આપણી શ્વાસનળી જે છે સ્નાયુલ નળી છે, અને આપણે જ્યારે જોરથી હવા અંદર બહાર કરીએ ને ત્યારે નળી દબાઈ જવાના, ચીપદાઈ જવાના ચાન્સીસ વધારે રહે, કોલાપ્સ થવાના ચાન્સીસ વધારે રહે. તો પછી આપણને શ્વાસોશ્વાસ લેવામાં ગૂંગળામણ અનુભવાય. તો આવું ન થાય એના માટે આ કાસ્થીની કડીઓ ચોક્કસ અંતરે શ્વાસનળી ઉપર હાજર હોય છે અને શ્વાસવાહિનીઓ ઉપર પણ હાજર હોય છે. અહીંયા જોઈ શકો છો તમે. અને એ શું કરે? તો આ શ્વાસનળીને દબાઈ તથા રૂંધાઈ જતાં બંધ થતાં અટકાવશે. ત્યાર પછી આ શ્વાસનળી છે 2 ફાટામાં વિભાજિત થઈ છે, તમે જોઈ શકો, ડાબું અને જમણું. તો એને કહેવાય શ્વાસવાહિની. આ શ્વાસવાહિની નાની નાની નલિકાઓમાં વિભાજિત થશે, તો એને કહેવાય શ્વાસવાહિકાઓ. આ શ્વાસવાહિકાઓના છેડે શું આવેલું હોય? વાયુકોષ્ઠ આવેલા હોય. શ્વાસવાહિકાઓના છેડે શું આવેલું હોય? આ રીતના વાયુકોષ્ઠ આવેલા હોય છે, બરાબર. અને ત્યાર પછી
નીચેની તરફ અહીં એક પટલ આવેલું હોય છે, બરાબર. આ પ્રદેશને ઉરસ કહેવાય અને પેટના ભાગને ઉદર કહેવામાં આવે. તો ઉરસ અને ઉદરની જે ગુહા છે એ ગુહાઓની વચ્ચે એક સ્નાયુઓનો પડદો આવેલો છે, પટલ આવેલો છે અને એને ઉરોદર પટલ કહેવામાં આવે. મિત્રો શું કહેવામાં આવે? યાદ રાખજો, ઉરોદર પટલ. ઉરોદર પટલ ખૂબ મહત્ત્વનું છે. કેમ? કારણ કે એના દ્વારા જ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકીએ છીએ. હવે તો નસકોરા અને નાસિકા માર્ગ. તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં બારીક રોમ દ્વારા, તો તમે જોઈ શકો છો નાકની અંદર વાળ હોય છે, બરાબર. તો બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ કે અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે, એટલે કે ત્યાં જ અટકી જાય, એટલે આપણા ફેફસા સુધી ધૂળ નહીં પહોંચે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્થળ પણ મદદ કરે. તો મિત્રો આપણા નાકમાંથી મેલ જેવો જે નીકળે છે એ મેલ બીજું કંઈ જ નથી, એ શ્લેષ્મનો સ્ત્રાવ છે. અને એ શ્લેષ્મ મદદ કરશે ધૂળ, હવામાં જે ધૂળના રજકણો છે એને પકડવામાં, જેથી આ ધૂળના રજકણો આપણા શરીરમાં દાખલ ન થાય, ફેફસામાં દાખલ ન થાય. એટલે મિત્રો નાકમાંથી કચરો નીકળવો એ સારું છે, એટલે કે તમારી જે વિશિષ્ટ પ્રણાલીઓ છે બરાબર કામ કરી રહી છે. ચાલો, ગળામાં રહેલા અંગો. તો ગળામાં કયા કયા અંગો છે? તો કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. તો મિત્રો યાદ હોય તો વાત વિનિમય ક્યાં થાય? ફેફસામાં. પરંતુ ફેફસા સુધી હવા પહોંચાડવી પડે, કારણ કે ફેફસા એક નાજુક અંગ છે અને એ શરીરની બહાર ન હોવું જોઈએ, એટલે શરીરની અંદર છે. તો ત્યાં સુધી હવા પહોંચાડવા માટે માર્ગ જે છે એ માર્ગ કોણ પૂરો પાડશે? તો આ બધા અંગો. શ્વાસનળી ગળાની ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે. ઉરસીય ગુહા એટલે આપણે હમણાં જ ચર્ચા કરીએ, ઉપરના ભાગને કહેવાય ઉરસીય ગુહા. તો ઉરસીય ગુહામાં ક્યાં સુધી લંબાયેલી છે? ફેફસા સુધી. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. એટલે અહીંયા કીધું છે કે કાસ્તીમય રીંગો એના ઉપર હાજર હોય છે, જેનાથી જે હવાનો માર્ગ છે એ રૂંધાશે નહીં. આપણે એની ચર્ચા કરી લીધી. ચાલો, હવે આપણે ચર્ચા કરીશું મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે થાય, શ્વાસ અને ઉચ્છ્વાસ કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કરીશું. બરાબર છે? ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો અહીં શું થઈ રહ્યું છે. તો અહીં એક ઉરોદર પટલ દર્શાવ્યું છે, બરાબર. એ ઉરોદર પટલ જે છે એ ઉરોદર પટલ સામાન્ય રીતે આવી રીતે ઘુમ્મટ આકારનું હોય, બરાબર. અહીંયા જે દર્શાવ્યું છે આવું ઘુમ્મટ આકારનું હોય. જ્યારે આપણે શ્વાસની પ્રક્રિયા કરીએ ત્યારે શ્વાસની પ્રક્રિયા દરમિયાન એ જે ઘુમ્મટ આકાર છે એ કંઈક આવો સીધો થઈ જશે, આ રીતનો, બરાબર. તો તમે જોઈ શકો છો કે અહીં આ જે ઘુમ્મટ આકાર હતું એ ઘુમ્મટ આકારની જગ્યાએ સીધું થાય, એટલે તમે જોઈ શકો છો કે ઘુમ્મટ આકારની જગ્યાએ જો એ સીધું થાય તો તમે જોઈ શકો છો કે ફેફસા છે, ફેફસાનું કદ વધી ગયું. સમજ પડી? ઉચ્છ્વાસમાં ઉરોદર પટલ કેવું છે? ઘુમ્મટ આકારનું. તો તમે જોઈ શકો એની ઉપર ફેફસાનું કદ બી નાનું છે. હવે અહીં એ ઘુમ્મટ આકાર સીધું થઈ જાય, ઉરોદર પટલ સીધું થઈ જાય તો તમે જોઈ શકો ફેફસાનું કદ વધી ગયું. તો ફેફસાનું કદ વધી ગયું એટલે એની અંદર જે ગુહા છે એ ગુહાનું કદ વધ્યું, એના લીધે હવાનું દબાણ ઘટ્યું. હવાનું દબાણ ઘટે, બહાર હવાનું દબાણ વધારે, અંદર ઓછું, એટલે હવા અંદર દાખલ થશે. બરાબર? ઓકે. હવે ઉચ્છ્વાસ કરવો છે તો ઉચ્છ્વાસ દરમિયાન શું થશે? આ ઉરોદર પટલ ફરીથી કયા આકારનું બની જાય? ઘુમ્મટ આકારનું. આ ઉરોદર પટલ ફરીથી કેવા આકારનું બની જાય? ઘુમ્મટ આકારનું. નીચે જુઓ તમે, આ ઘુમ્મટ આકાર બની ગયું, એના લીધે ફેફસા દબાયા એટલે ફેફસાનું કદ ઘટી ગયું, બરાબર. ફેફસાનું કદ ઘટ્યું એટલે અંદર હવા જે છે હવાનું દબાણ વધી ગયું, એટલે હવાનું દબાણ વધુથી ઓછા તરફ, બહારની તરફ નીકળી જશે. આને શું કહેવામાં આવે? ઉચ્છ્વાસની પ્રક્રિયા. ચાલો આપણે સમજીએ. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાસળીઓ ઉપરની તરફ આવે છે અને ઉરોદર પટલ જે ઘુમ્મટ આકારનો હતો એ ચપટો બને છે. ઉરોદર પટલ ચપટો થવાને લીધે અને પાસળીઓ ઉપર તરફ ખેંચાવાને લીધે ઉરસીય ગુહા જે છે એ ઉરસીય ગુહા વધે, એનો વિસ્તાર વધે. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય. આવું કેમ થાય? કારણ કે ઉરસીય ગુહામાં હવાનું દબાણ ઓછું અને બહાર હવાનું દબાણ વધારે, એટલે હવા ક્યાંથી ક્યાં જશે? વધુ દબાણથી ઓછા દબાણ તરફ, અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જશે. હવે વાયુકોષ્ઠો અને રુધિર કેશિકાઓ વચ્ચે વાયુઓની આપ-લે થશે. આપણે આગળની સ્લાઇડમાં જોઈ લીધું. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે અને વાયુકોષની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ કરી લેશે, એટલે બંને વાયુઓની આપ-લે થઈ ગઈ. હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાશે, એટલે કે ફરીથી ઘુમ્મટ આકારનું બનશે, જેના લીધે અને પાસળીઓ નીચે તરફ આવશે, જેના પરિણામે જે ઉરસીય ગુહા છે એ ઉરસીય ગુહાનું વિસ્તાર ઘટે,
પણ અંદર હવા બહુ બધી છે એટલે હવાનું દબાણ વધી ગયું. આ કારણે ફેફસામાંથી હવા હવે વાતાવરણમાં દૂર થઈ જશે. શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસામાં કેટલાક હવાનો જથ્થો ત્યાં રહી જાય છે. આપણે સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ ને મિત્રો, તો એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન તમે લગભગ 500 ml જેટલી હવા અંદર દાખલ કરો. કેટલી? 500 ml. આપણે એક સામાન્ય પુખ્ત વ્યક્તિ જ્યારે શ્વાસ લઈ ત્યારે કેટલી હવા અંદર દાખલ થાય? 500 ml. બરાબર. 150 ml જેટલી હવાનો જથ્થો અંદર ને અંદર રહી જાય છે. તેથી ઓક્સિજનનું શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. ટૂંકનોંધ લખો ફેફસાના વાયુકોષ્ઠો. તો મિત્રો અહીંયા તમે ફેફસાના વાયુકોષ્ઠો તમે જોઈ શકો છો. બરાબર છે. આપણે આગળ આકૃતિ જે જોઈ તેમાં પણ મેં અહીંયા નીચે તમે જોઈ શકો છો આકૃતિ 17.4 વાયુકોષ્ઠો. આ તમારા ટેક્સ્ટબુકમાં નથી, વધારેની મૂકી છે મેં. તો વાયુકોષ્ઠો તમે જોઈ શકો છો. એની ફરતે રુધિર કેશિકા પણ મેં દર્શાવી છે. બરાબર. તો અહીં પણ આપણે એના વિશે ચર્ચા કરીશું, વાયુકોષ્ઠો. તો તમે જોઈ શકો છો આ શ્વાસ નલિકાઓ છે અને એ શ્વાસ નલિકાઓમાં નીચે આવશે વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠો શું કરે? શોષણ સપાટીને વધારી આપે છે. ફેફસામાં અત્યંત નાની શ્વાસવાહિકાઓ ફુગ્ગા જેવા રચનાઓમાં અંત પામે છે. આ ફુગ્ગા જેવી રચનાને આપણે વાયુકોષ્ઠો કહીએ છીએ. વાયુકોષ્ઠો શ્વસન વાયુ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. મિત્રો, આપણે હમણાં જ ચર્ચા કરી કે જેટલી સપાટી ક્ષેત્રફળ વધારે એટલું વાયુઓનું આપલે વધારે. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે, એને જો તમે આ એક કોઈ પુખ્ત વ્યક્તિ લો અને પુખ્ત વ્યક્તિના વાયુકોષ્ઠોને તમે બરાબર ફેલાવીને તમે ટાઇલ્સ ઉપર લગાડવાનું ચાલુ કરો તો એ લગભગ 80 મીટર સ્ક્વેર જેટલો વિસ્તારને ઢાંકે. મિત્રો, 80 મીટર સ્ક્વેર એટલે બહુ બધું થઈ ગયું. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? જ્યારે શ્વસન રંજક દ્રવ્ય એટલે શું મિત્રો? યાદ આપણે કરીએ કે ઘણીવાર ડૉક્ટરો ચર્ચા કરે કે તમારું હિમોગ્લોબિન ઓછું છે, તમારું હિમોગ્લોબિન વધારે છે. તો એ હિમોગ્લોબિન શું છે મિત્રો? હિમોગ્લોબિન એક રંજક દ્રવ્ય છે જેને શ્વસન રંજક દ્રવ્ય કહેવાય. રંજક દ્રવ્ય એટલે કારણ કે એને રંગ છે, લાલ રંગ, એટલે એને રંજક દ્રવ્ય કહેવાય. શ્વસન રંજક દ્રવ્ય એટલે કહેવાય કારણ કે વાયુઓની આપલેની પ્રક્રિયામાં મદદ કરે, વાયુ વિનિમયની પ્રક્રિયામાં મદદ કરે, વાયુના વહનની પ્રક્રિયામાં મદદ કરે, એટલે એને શ્વસન રંજક દ્રવ્ય કહેવામાં આવે. તો જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા જ અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. એટલે કે પ્રસરણની પ્રક્રિયા દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન પહોંચતો નથી. તો એના માટે ચોક્કસ વાહકની જરૂર પડે. જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજનનું વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચતા લગભગ 3 વર્ષ જેટલો સમય લાગે. મિત્રો, તમે ઇમેજિન કરી શકો છો 3 વર્ષ લાગશે ફેફસાથી અંગૂઠા સુધી, પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચતા. આટલું ધીરું કામ તો ન થઈ શકે ને. પરંતુ લાલ રંગના રક્તકણોમાં RBCમાં આવેલું એક વિશિષ્ટ પ્રકારનું રંજક દ્રવ્ય જેને હિમોગ્લોબિન કહેવાય. આ હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજનને ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચું બંધન ઉર્જા ધરાવે છે. બરાબર. હિમોગ્લોબિનનો એક અણુ ઓક્સિજનના 4 અણુ સાથે બંધાઈ શકે એક સમયે. તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા જ કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજનને મુક્ત કરે છે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય ખૂબ જરૂરી છે. મિત્રો, હિમોગ્લોબિન હોવું ખૂબ જરૂરી છે આપણા શરીરની અંદર. જો હિમોગ્લોબિન તમારા શરીરમાં ઓછું હશે, પર્યાપ્ત માત્રા કરતાં, સામાન્ય માત્રા કરતાં જો ઓછું હશે તો તમને થાક અનુભવાશે, નબળાઈ અનુભવાશે, કમજોરી અનુભવાશે અને તમે કાર્યો પૂર્ણ કરી શકશો નહીં. મિત્રો, આપણે વાયુકોષ્ઠો વિશે હમણાં જ ચર્ચા કરી લીધી. બરાબર છે. ઓકે. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દુનિયાભરમાં મૃત્યુ માટેના સામાન્ય કારણોમાંનું એક કારણ કયું છે? ફેફસાનું કેન્સર. શ્વસન માર્ગોના ઉપરના ભાગમાં સૂક્ષ્મ રોમ જેવા પક્ષમો હોય છે. આ પક્ષમો શ્વાસમાં લીધેલી હવામાંથી સૂક્ષ્મજીવો, એટલે મિત્રો આપણું જે શ્વસન માર્ગ છે એની જે સપાટીના કોષો છે એ સપાટીના કોષો ઉપર આવી રીતે સૂક્ષ્મ રોમ આવેલા હોય.
બરાબર. અને સૂક્ષ્મરોમ શું કરશે તો સૂક્ષ્મજીવો ધૂળ અને અન્ય હાનિકારક રજકણોને દૂર કરવામાં મદદ કરે. ધૂમ્રપાન આ રોમનો નાશ કરે, જેથી ધૂળ, ધુમાડો, અન્ય નુકસાનકારક રસાયણો ફેફસામાં દાખલ થાય અને સંક્રમણ, કફ તથા ફેફસાના કેન્સરને પણ પ્રેરે છે. સંક્રમણ એટલે કે કોઈ બેક્ટેરિયા દ્વારા થતું સંક્રમણ, રોગ, કફ થવો અને ફેફસાના કેન્સર થવા માટે જવાબદાર છે. મિત્રો આપણે અસાઇનમેન્ટ મૂક્યું છે. આ અસાઇનમેન્ટની અંદર આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને આજે જે ચલાવ્યું પાર્ટ 3 આ 3 પ્રશ્નો મેં મૂક્યા છે. બરાબર, તમે ધ્યાનથી જોજો અને આને સોલ્વ કરવાના છે. તમારે નોટબુકની અંદર એને લખવાના રહેશે. બરાબર, તો અસાઇનમેન્ટ મેં મૂક્યું છે. બરાબર, તમે જોઈને એને લખી દેજો. મિત્રો હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે એક નવા ટૉપિકની ચર્ચા કરીશું અને એ છે વહન. થેન્ક યુ સો મચ.